નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું કે જે માત્ર ધાર્મિક માન્યતા જ નહીં પરંતુ જીવનની નવી દિશા આપનારી પ્રેરણાદાયક કહાણી પણ છે। વર્ષો પહેલા ગુજરાતના એક નાનકડા ગામમાં હરિભાઈ નામના વ્યક્તિ રહેતા હતા। હરિભાઈ ખૂબ જ મહેનતુ હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું હતું। ખેતીમાં નુકસાન થતું હતું, ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા, પૈસા આવતા પણ ટકતા નહોતા। હરિભાઈ દિવસ રાત મહેનત કરતા, છતાં મનમાં શાંતિ નહોતી। એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા। ગામના લોકો તેમની પાસે આશીર્વાદ લેવા જતા હતા। હરિભાઈ પણ પોતાની સમસ્યાઓ લઈને સંત પાસે પહોંચ્યા। સંતે હરિભાઈની વાત શાંતિથી સાંભળી અને કહ્યું, બેટા, જીવનમાં સુખ મેળવવા માટે માત્ર પૈસા પૂરતા નથી, મનની શાંતિ અને સારા કર્મો પણ એટલા જ જરૂરી છે। હરિભાઈએ પૂછ્યું, મહારાજ, હું શું કરું? સંતે જવાબ આપ્યો, અધિમાસ આવી રહ્યો છે। આ મહિના દરમિયાન દરરોજ એક સારો કાર્ય કરજો। કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપજો, પક્ષીઓને દાણા નાખજો અથવા કોઈ જરૂરિયાતમંદની મદદ કરજો। હરિભાઈની વાત સરળ લાગી, પરંતુ તેમણે નક્કી કર્યું કે તેઓ આ ઉપદેશનું પાલન કરશે। અધિમાસ શરૂ થયો। પહેલા દિવસે હરિભાઈએ ગામના મંદિર પાસે બેઠેલા એક વૃદ્ધને ભોજન કરાયું। વૃદ્ધના ચહેરા પર આવેલી ખુશી જોઈને હરિભાઈના મનમાં એક અલગ જ શાંતિ અનુભવાઈ। બીજા દિવસે તેમણે ગાયને રોટલી ખવડાવી, ત્રીજા દિવસે પક્ષીઓને દાણા નાખ્યા। આ રીતે રોજ એક નાનું સદકર્મ કરતા રહ્યા। ધીમે ધીમે હરિભાઈને લાગવા લાગ્યું કે તેમનો ગુસ્સો ઓછો થઈ રહ્યો છે, મનમાં સકારાત્મકતા વધી રહી છે, ઘરના સભ્યો સાથેના સંબંધો સુધારવા લાગ્યા। અધિમાસ પૂરો થવા આવ્યો ત્યારે હરિભાઈ ફરી સંત પાસે ગયા। તેમણે કહ્યું, મહારાજ, મારા જીવનમાં ચમત્કાર થયો છે। સંત હસ્યા અને બોલ્યા, ચમત્કાર બહાર નથી થયો બેટા, ચમત્કાર તો તારા અંદર થયો છે। જ્યારે માણસ સારા કર્મો કરે છે ત્યારે તેનું નામ બદલાય છે, મન બદલાય ત્યારે વિચારો બદલાય છે, વિચારો બદલાય ત્યારે જીવન બદલાય છે। મિત્રો, આ કહાણી આપણને એક મોટો સંદેશ આપે છે। અધિમાસમાં કરવાનું સૌથી મોટું કામ કોઈ જટિલ ઉપાય નથી, સૌથી મોટું કામ છે દરરોજ એક સારો કાર્ય કરવો, કોઈને મદદ કરવી, ભૂખ્યા માણસને ભોજન આપવું, પક્ષીઓને દાણા નાખવા, વૃદ્ધ માતા પિતાની સેવા કરવી, કોઈ દુઃખી વ્યક્તિને હિંમત આપવી। આ નાના કાર્યો જીવનમાં મોટી ખુશીઓ લાવી શકે છે। ધાર્મિક ગ્રંથોમાં પણ દયા, દાન અને સેવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે ભગવાનને માત્ર પૂજા જ નહીં પરંતુ સારા કર્મો પણ પ્રિય છે। જો અધિમાસ દરમિયાન તમે રોજ માત્ર એક સારો કાર્ય કરવાનો સંકલ્પ લો તો મહિનાના અંતે તમને પોતાના મનમાં એક નવી શક્તિ અને શાંતિનો અનુભવ થઈ શકે છે।
મિત્રો યાદ રાખજો, સુખ બહારની વસ્તુઓમાં ઓછું, સારા કર્મોમાં વધુ છુપાયેલું હોય છે. અધિમાસ આપણને એ જ શીખવે છે કે જીવનમાં ભક્તિ સાથે માનવતા પણ જરૂરી છે. જો તમને આ કહાની ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.